ધોરણ 9ની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે વિશેષણ એ જોયું હતું. તો વિશેષણ કોને કહેવાય? ત્યારબાદ સ્વરૂપની દ્રષ્ટિએ વિશેષણના બે પ્રકારો પડે છે. પહેલું છે વિકારી વિશેષણ અને બીજું છે અવિકારી વિશેષણ. એના વિશે જોયું હતું. હવે વિકારી વિશેષણ કોને કહેવાય? તો કે લિંગ અને વચનની દ્રષ્ટિએ જે વિશેષણનું રૂપ બદલાય છે તેને આપણે વિકારી વિશેષણ તરીકે ઓળખીએ છીએ. અને અવિકારી વિશેષણ તો કે લિંગ અને વચન અનુસાર જેનું સ્વરૂપ બદલાતું નથી તેને આપણે અવિકારી વિશેષણ તરીકે ઓળખાવીએ છીએ. ત્યારબાદ જે વિશેષણના મુખ્ય 5 પ્રકારો છે એ 5 પ્રકારમાંનો જે પહેલો પ્રકાર હતો જેનું નામ હતું ગુણવાચક વિશેષણ, એના વિશે આપણે જોયું હતું. ગુણવાચક વિશેષણ કોને કહેવાય? તો કે જે વિશેષણ છે એ વિશેષ્યના ગુણમાં વધારો કરે છે તેને આપણે ગુણવાચક વિશેષણ તરીકે ઓળખાવીએ છીએ. જેમ કે ગુલાબનું ફૂલ સુંદર છે, તો જે સુંદર છે એ શું છે? ફૂલનું વિશેષણ છે. તો એ ફૂલનો ગુણ છે, જેથી કરી એને આપણે ગુણવાચક વિશેષણની અંદર સમાવી શકીએ. ત્યારબાદ ગુણવાચક વિશેષણના જે મુખ્ય 3 પ્રકારો હતા, રંગવાચક વિશેષણ, સ્વાદવાચક વિશેષણ અને ત્રીજું હતું આકારવાચક વિશેષણ. તો આટલી માહિતી આપણે જે આપણો લાસ્ટ લેક્ચર હતો એની અંદર આપણે જોયું હતું. ત્યારબાદ હવે આપણે વિશેષણનો જે મુખ્ય બીજો પ્રકાર છે જેનું નામ છે સંખ્યાવાચક વિશેષણ, એના વિશે આપણે જોવાનું છે. તો સંખ્યાવાચક વિશેષણ કોને કહેવાય? તો એની વ્યાખ્યા આપણે જોઈએ કે જે વિશેષણ વિશેષ્યની સંખ્યા બતાવી તેના અર્થમાં વધારો કરે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. વ્યાખ્યા હજી એકવાર રિપીટ કરું છું કે જે વિશેષણ વિશેષ્યની સંખ્યા બતાવી તેના અર્થમાં વધારો કરે છે તેને આપણે સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખાવીએ છીએ. એમના ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે વર્ગમાં 30 વિદ્યાર્થીઓ બેઠા છે. વર્ગમાં વિદ્યાર્થીઓ તો બેઠા છે, બરાબર, પરંતુ કેટલા વિદ્યાર્થીઓ બેઠા છે? તો કે 30 વિદ્યાર્થીઓ બેઠા છે. તો આ જે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો કે 30. તો એ શેમાં આવશે? સંખ્યાવાચક વિશેષણની અંદર, કારણ કે સંખ્યા દર્શાવે છે. ક્લાસમાં વિદ્યાર્થીઓ તો ઘણા બેઠા હોય, 5 હોય, 10 હોય, 20 હોય, 25 હોય. તો આ બધી શું છે? વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો એમાં કે વર્ગમાં 30 વિદ્યાર્થીઓ બેઠા છે, તો 30 છે એ વિદ્યાર્થીઓની શું છે? તો કે સંખ્યા. તો 30ની નીચે અંડરલાઈન આવશે અને એ સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખાશે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ છે કે કેળાની કિંમત 50 રૂપિયા છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આની અંદર સંખ્યાવાચક વિશેષણ કોને કહેવાય, બરાબર? કોને કહેવાય? તો કે 50. અહીંયા ચોક્કસ સંખ્યા દર્શાવવામાં આવેલી છે. કેળાની કિંમત કેટલી છે? તો કે 50 રૂપિયા છે. તો કેળાની કિંમત અહીંયા આપેલી છે એટલે શેમાં સમાવેશ થશે? એનો સંખ્યાવાચક વિશેષણની અંદર. ત્યારબાદ રીના પાસે એક ગુલાબનું ફૂલ છે, બરાબર? એની અંદર સંખ્યાવાચક વિશેષણ કઈ આવશે? તો કે 1. રીના પાસે કેટલા ગુલાબના ફૂલ છે? 1. તો 1 છે એ સંખ્યાનું સૂચન છે તે કરે છે. ત્યારબાદ મંદિરના બાંધકામમાં 1000 કારીગરોએ કામ કર્યું. મંદિરના બાંધકામમાં કેટલા કારીગરોએ કાર્ય કરેલું હતું? તો કે 1000. તો એ 1000 છે એ સંખ્યાવાચક વિશેષણ છે. કારીગરોની સંખ્યા બતાવે છે. કેટલા કારીગરો હતા? તો કે 1000. તો એ શું થયું? સંખ્યાવાચક વિશેષણ. અને છેલ્લું ઉદાહરણ છે આપણું કે અહીંથી મુંબઈ 100 કિલોમીટર દૂર છે. મુંબઈ કેટલા કિલોમીટર દૂર છે? તો કે 100 કિલોમીટર દૂર છે. તો 100 છે એ શું છે? સંખ્યા છે. એટલે એ શેમાં આવશે? તો કે સંખ્યાવાચક વિશેષણની અંદર, બરાબર? ત્યારબાદ
સંખ્યાવાચક જે વિશેષણ છે એના પણ મુખ્ય બે પેટા પ્રકાર પડે છે. એમાં પહેલું છે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અને બીજું છે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. તો એમાં આપણે જોઈએ કે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કોને કહેવાય અને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કોને કહેવાય. એમાં જોઈએ આપણે પેલું નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. તેની વ્યાખ્યા જોઈએ તો કે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ વિશેષ્યની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. બરાબર. નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ વિશેષ્યની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. અહીંયા બધે જુઓ ચોક્કસ સંખ્યા જ તમને આપેલી છે. બરાબર. વર્ગમાં વિદ્યાર્થીઓ તો છે, તો કેટલા છે તો કે 30 જ વિદ્યાર્થીઓ છે. તો એની સંખ્યા કેટલી કઈ થઈ તો કે ચોક્કસ સંખ્યા આપણને આપેલી જ છે. એટલે આ શું થશે, આ બધા જે એક્ઝામ્પલ છે એ બધા એક્ઝામ્પલ કેવા છે, નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે એમના ઉદાહરણ છે. જેમ કે 12 કેળા, ત્રીજું ઘર, એક માથું, આ બધું શું છે નિશ્ચિત, કારણ કે અહીંયા સંખ્યા છે એનો આપણને નિશ્ચિત સંખ્યા જ આપેલી છે એટલે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો એનો પેટા પ્રકાર છે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કોને કહેવાય તો કે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ વિશેષ્યની ચોક્કસ સંખ્યા દર્શાવતા નથી. જે સંખ્યા હોય, સંખ્યા તો આપેલી જ હોય પરંતુ એનો ક્રમ છે એ નિશ્ચિત હોતો નથી. તેને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ તરીકે આપણે ઓળખાવીએ છીએ. જેમ કે અહીંયા આપણને આપેલું છે કે મંદિરના બાંધકામમાં 1000 કારીગરોએ કામ કર્યું, તો એ શું છે નિશ્ચિત સંખ્યાવાચક. પરંતુ એમ આપણને આપેલું હોય કે મંદિરના બાંધકામમાં 1 થી 2000 કારીગરોએ કામ કર્યું, તો એ શું થઈ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. કારણ કે કારીગરોની જે સંખ્યા છે એ નક્કી નથી. 1000 પણ હોઈ શકે અને એનાથી વધુ પણ હોઈ શકે. અહીંયા જો એક્ઝામ્પલ આપેલા છે કે ત્યારે મારી ઉંમર 12-13 વર્ષની હતી. તો અહીંયા તમે સંખ્યા જુઓ 12 અને 13, નિશ્ચિત સંખ્યા તમને આપેલી નથી. એ સમય દરમિયાન એમની ઉંમર 12 વર્ષની પણ હોઈ શકે અને 13 વર્ષની પણ હોઈ શકે. તો એ શું છે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ બીજું ઉદાહરણ એક આપેલું છે કે 1-2 અંગરક્ષકો સાથે ઊભા હતા. અંગરક્ષકો સાથે ઊભા હતા પરંતુ કેટલા ઊભા હતા તો કે 1-2, એની જ કોઈ ચોક્કસ સંખ્યા આપેલી નથી. 1 થી વધારે હતા એટલે 1-2 નો ઉપયોગ કરેલો છે. તો એ શું થશે તો કે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. તો આમ જેમાં નિશ્ચિત આપણને સંખ્યા આપેલી છે તેને આપણે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખાવશું અને જેમાં સંખ્યા નિશ્ચિત નથી તેને આપણે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખશું. બરાબર. આ ક્લિયર થઈ ગયું આટલું તમને કે આ બધા જે એક્ઝામ્પલ છે એ બધા જ નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણના ઉદાહરણ છે. કારણ કે બધાની અંદર ચોક્કસ સંખ્યા જ તમને આપેલી છે. 30 વિદ્યાર્થી, 50 રૂપિયા, 1 ગુલાબ, 1000 કારીગર અને 100 કિલોમીટર. બરાબર. તો એ બધું શું છે તો કે નિશ્ચિત સંખ્યા આપેલી છે. અને અનિશ્ચિતની અંદર આ રીતે તમને વાક્ય આપેલા હશે કે જેની અંદર જે સંખ્યા આપેલી હશે, સંખ્યા તો હશે જ પરંતુ એનો કોઈ નિશ્ચિત ક્રમ હશે નહીં. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ કે સંખ્યાનો સમૂહ દર્શાવતા વિશેષણ. હવે જે સંખ્યા છે અમુક વિશેષણ એનો સમૂહ દર્શાવતું હોય તેનું આપણે જોઈએ. તો એની વ્યાખ્યા પહેલાં સમજીએ કે જે સંખ્યાવાચક વિશેષણ દ્વારા વિશેષ્યની સંખ્યાનો સમૂહ બતાવવામાં આવે તેને સંખ્યાનો સમૂહ દર્શાવતા વિશેષણ કહે છે. વ્યાખ્યા હજી એકવાર રિપીટ કરું, કદાચ તમને અહીંયા દેખાવામાં પ્રોબ્લેમ હોય તો લખવાનું કે જે સંખ્યાવાચક વિશેષણ દ્વારા વિશેષ્યની સંખ્યાનો સમૂહ બતાવવામાં આવે તેને સંખ્યાનો સમૂહ દર્શાવતા વિશેષણ કહે છે. હવે સંખ્યાનો સમૂહ કેમ દર્શાવે તો કે જુઓ ઉદાહરણ જોઈએ કે સચિને સદી ફટકારી. શું છે? સચિને સદી ફટકારી. તો સદી એ શું છે? સંખ્યાનો સમૂહ છે જેને આપણે 100 રન કહીએ
બરાબર. તો આપણે એમ નથી કહેતા કે સચિને 100 રન કર્યા, પણ શું કહીએ છીએ કે સદી ફટકારી. તો એ સદી છે એ શું છે? સંખ્યાનો સમૂહ દર્શાવે છે. તેથી એને સંખ્યા સમૂહ દર્શાવતા વિશેષણ તરીકે ઓળખાવીએ છીએ. ત્યારબાદ બીજું ઉદાહરણ છે કે દસકો જતો રહ્યો ને ખબર પણ ન પડી. હવે અહીંયા તમે જુઓ કે દસકો છે, 10 કો એટલે શું થાય? તો કે 10 વર્ષનો સમૂહ. બરાબર, 10 વર્ષનો સમૂહ. એક દાયકો જેને આપણે કહેતા હોય કે 10 વર્ષ જતા રહે, તેમ કહે કે એક દાયકો જતો રહ્યો. બરાબર. તો દસકો જતો રહ્યો ને ખબર પણ ન પડી. તો આ દસકો શું છે? તો કે 10 વર્ષનો સમૂહ છે. તો એ સમૂહમાં દર્શાવે છે, જેથી એને સમૂહ સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખાવીએ છીએ. અને ત્રીજું ઉદાહરણ, આ ખંડ અષ્ટકોણીય છે. અષ્ટકોણીય એટલે કે 8 ખૂણાવાળો. અષ્ટકોણીય એટલે શું થશે? તો કે 8 ખૂણાવાળો ખંડ છે, પરંતુ કેવો છે? તો કે 8 ખૂણાવાળો. તો એક છે એ ખંડનો ખૂણાનો સમૂહ આપેલો છે. 8 ખૂણાનો સમૂહ એટલે અષ્ટકોણીય. તો એ શું થશે? સમૂહ સંખ્યાવાચક વિશેષણ. બરાબર. તો આ હતું આપણું સંખ્યાવાચક વિશેષણ, એના ઉદાહરણ, સંખ્યાવાચક વિશેષણના 2 પેટા પ્રકાર, નિશ્ચિત સંખ્યાવાચક અને અનિશ્ચિત સંખ્યાવાચક. અને ત્રીજો પેટા પ્રકાર નથી, પરંતુ એની અંદર જ આવે છે સંખ્યાનો સમૂહ દર્શાવતા વિશેષણ. આટલું ક્લિયર? આપણે વિશેષણના 2 પ્રકાર જોયા. ત્યારબાદ વિશેષણનો ત્રીજો પ્રકાર છે ક્રમવાચક વિશેષણ. ક્રમવાચક વિશેષણ કોને કહેવાય? તેની વ્યાખ્યા આપણે જોઈએ. તો કે જે સંખ્યાવાચક વિશેષણ વિશેષ્યનો ક્રમ સૂચિત કરે છે તેને ક્રમવાચક વિશેષણ તરીકે કહે છે. જે સંખ્યાવાચક વિશેષણ વિશેષ્યનો ક્રમ સૂચિત કરે છે તેને આપણે ક્રમવાચક વિશેષણ તરીકે ઓળખાવીએ છીએ. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલા છે કે અહીંથી ત્રીજું મકાન અમારું છે. હવે આ વાક્યમાં તમે જોવો જોઈએ, આમાં શેનો ક્રમ સૂચિત તમને દર્શાવવામાં આવેલો છે? તો કે મકાનનો. બરાબર. અહીંથી ત્રીજું મકાન અમારું છે. તો મકાનનો ક્રમ દર્શાવવામાં આવેલો છે. મકાન કેટલામું છે? તો કે ત્રીજું. તો એ ત્રીજું મકાન છે એ શું દર્શાવે છે? કે મકાનનો ક્રમ દર્શાવે છે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. બરાબર. તો જે સંખ્યાવાચક વિશેષણ વિશેષણનો ક્રમ સૂચિત કરે છે તેને આપણે ક્રમવાચક વિશેષણ તરીકે ઓળખાવીએ છીએ. તો અહીંયા ક્રમ દર્શાવેલો. જો તમે આગળ સંખ્યાવાચક વિશેષણ જોયું છે, સંખ્યાવાચક વિશેષણ અને ક્રમવાચક વિશેષણમાં ડિફરન્સ છે. સંખ્યા તો બંનેમાં આપેલી હશે, સંખ્યાવાચક વિશેષણમાં પણ છે અને ક્રમવાચક વિશેષણમાં પણ છે, પરંતુ તમારે વાક્ય પરથી ઓળખવું પડશે કે ક્રમવાચક વિશેષણ છે કે સંખ્યાવાચક વિશેષણ છે. બરાબર. કારણ કે ત્રીજું છે એ સંખ્યા પણ થાય, ત્રીજું છે એ સંખ્યા પણ થાય, પરંતુ તમે આખું વાક્ય જ્યારે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ક્રમ દર્શાવે છે કે સંખ્યા આપેલી છે. બરાબર. જો અહીંથી ત્રીજું મકાન અમારું છે, તો મકાનનો ક્રમ દર્શાવેલો છે, વિશેષ્ય છે, એના ક્રમનું સૂચન કરે છે. આ વિશેષ્ય છે. બરાબર. મકાન છે એ શું છે? વિશેષ્ય છે. તો વિશેષ્યના ક્રમનું સૂચન કરે છે, જેને આપણે ક્રમવાચક વિશેષણ તરીકે ઓળખાવશું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સંખ્યાવાચક વિશેષણ અને ક્રમવાચક વિશેષણ એ બંને અલગ અલગ વસ્તુ છે. ત્યારબાદ રાકેશ 5મી સીટમાં બેઠો હતો. રાકેશ 5મી સીટમાં બેઠો હતો. હવે અહીંયા જો સીટનો ક્રમ દર્શાવેલો છે કે રાકેશ કેટલામી સીટમાં બેઠો છે? તો કે 5મી સીટમાં બેઠો છે. બરાબર. તો એ શું છે? સીટનો ક્રમ દર્શાવે છે, વિશેષ્યનો ક્રમ છે, વિશેષ્ય છે એનો ક્રમ સૂચિત કરે છે. કેટલામો ક્રમ છે? તો કે 5મો ક્રમ છે. એટલે એ શું થશે? ક્રમવાચક વિશેષણ. ત્યારબાદ હું હંમેશા પહેલી પાટલીએ બેસું છું. હું હંમેશા પહેલી પાટલીએ બેસું છું. પહેલી બેન્ચમાં બેસે છે, પહેલી છે એ શું થશે? તો કે ક્રમ થશે, પાટલીનો ક્રમ દર્શાવેલો છે. અને છેલ્લું છે કે સાહિલ 10મા ધોરણમાં પ્રથમ ક્રમે આવ્યો. આ વાક્ય હજી એકવાર ધ્યાનથી જોજો અને સાંભળજો કે સાહિલ
10મા ધોરણમાં પ્રથમ ક્રમે આવ્યો. હવે અહીંયા તમે જુઓ, તમને બે સંખ્યા દર્શાવવામાં આવેલી છે. 10 છે એ સંખ્યા છે અને પ્રથમ, બરાબર, પરંતુ એમાં ક્રમવાચક સૂચન કયું થશે? તો કે પ્રથમ, કારણ કે વિશેષ્ય છે એનો ક્રમ કયો છે? પ્રથમ. સાહિલ છે એ 10મા ધોરણમાં કેટલામાં ક્રમે આવેલો છે? તો કે પ્રથમ ક્રમે આવેલો છે. તો પ્રથમ છે એ શું થશે? ક્રમવાચક વિશેષણ. આ રીતના પણ વાક્ય તમને આપેલા હશે, એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તમે વાક્ય વાંચશો, સમજશો એટલે તમને ખ્યાલ આવી જશે કે સંખ્યાવાચક વિશેષણનું છે અથવા તો ક્રમવાચક વિશેષણનું છે. ત્યારબાદ ક્રમવાચક વિશેષણ બાદ આપણો ચોથો પ્રકાર, મુખ્ય પ્રકાર વિશેષણનો, જે છે પરિમાણવાચક વિશેષણ અથવા તો તેને માત્રા સૂચક વિશેષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. માત્રા સૂચક વિશેષણ અથવા તો પરિમાણવાચક વિશેષણ. હવે એની વ્યાખ્યા આપણે સમજીએ તો કે જે વિશેષણ સંજ્ઞાની માત્રા એટલે કે એનું પ્રમાણ દર્શાવે તેને પરિમાણવાચક વિશેષણ કહેવામાં આવે છે. કે જે વિશેષણ સંજ્ઞાની માત્રા એટલે કે એનું પ્રમાણ જે દર્શાવે છે તેને આપણે પરિમાણવાચક વિશેષણ તરીકે ઓળખાવીએ છીએ. ઉદાહરણથી વધારે આગળ સમજીએ કે આગગાડીમાં ઘણી બીડી ફૂંકાતી હતી. વાક્ય ધ્યાનથી સાંભળો. આગગાડીમાં ઘણી બીડી ફૂંકાતી હતી. હવે એમાં માત્રા સૂચન શું છે? કે ઘણી બીડી તો ફૂંકાતી હતી, પરંતુ કેટલી બીડી ફૂંકાતી હતી એ ખબર નથી. 1, 2, 3, બરાબર, ઘણા લોકો બીડી પીતા હતા. તો આગગાડીમાં ઘણી બીડી ફૂંકાતી હતી. તો એ શું સૂચવે છે? ઘણી છે એ શું સૂચવે છે? તો કે બીડીની માત્રા સૂચવે છે, બરાબર. એટલે એ શું થશે? પરિમાણવાચક વિશેષણ અથવા તો માત્રા સૂચક વિશેષણ. ત્યારબાદ બીજું ઉદાહરણ આપેલું છે કે તેના હાથમાં થોડા ફળો હતા. તેના હાથમાં થોડા ફળો હતા. માત્રા કઈ સૂચવે છે? ફળની માત્રા કેટલી છે એ ખબર નથી, થોડા આપેલું છે અહીંયા, બરાબર, કે થોડા ફળો હતા. તો થોડા છે એ શું થશે? કે પરિમાણવાચક અથવા તો માત્રા સૂચક વિશેષણ, કારણ કે ફળ હતા પરંતુ ફળની સંખ્યા આપણને ખબર નથી. અને ત્યારબાદ કાલે ખૂબ વરસાદ પડ્યો પણ કેટલો પડ્યો એ પણ આપણને ખબર નથી. તો એનું માત્રા આપેલી છે અહીંયા. કાલે ખૂબ વરસાદ પડ્યો, તો ખૂબની નીચે અંડરલાઈન આવશે, ખૂબ છે એ શું થશે? પરિમાણવાચક વિશેષણ અથવા તો માત્રા સૂચક વિશેષણ. હવે આગળ જોઈએ કે પરિમાણવાચક વિશેષણ છે એના પણ બે પેટા પ્રકાર પડે છે, નિશ્ચિત પરિમાણવાચક અને અનિશ્ચિત પરિમાણવાચક. તો નિશ્ચિત પરિમાણવાચક કોને કહેવાય અને અનિશ્ચિત પરિમાણવાચક કોને કહેવાય એ વ્યાખ્યાથી સમજીએ. પેલું જોઈએ નિશ્ચિત પરિમાણવાચક વિશેષણ. એમાં જોઈએ કે જેમાં નિશ્ચિત માપ દર્શાવવામાં આવે તેને નિશ્ચિત પરિમાણવાચક વિશેષણ કહે છે. કે જેમાં નિશ્ચિત માપ દર્શાવેલું હોય તેને આપણે શું કહેશું? તો કે નિશ્ચિત પરિમાણવાચક વિશેષણ. ઉદાહરણથી સમજીએ. તેણે 5 કિલો તુવેર દાળ ખરીદી. તેણે 5 કિલો તુવેર દાળ ખરીદી. તો અહીંયા તમે જુઓ કે નિશ્ચિત સંખ્યા જ આપણને આપેલી છે. તુવેર દાળની સંખ્યા કેટલી છે? તો કે 5 કિલો, બરાબર. તો એ શું થશે? નિશ્ચિત પરિમાણવાચક, કારણ કે અહીંયા આપણને ચોક્કસ સંખ્યા આપેલી છે કે તેને તુવેર દાળ છે એ 5 કિલો જ ખરીદેલી છે. બીજું ઉદાહરણ કે તેણે મને 2 લીટર દૂધ આપ્યું. અહીંયા પણ નિશ્ચિત માપ આપેલું છે કે દૂધનું માપ કેટલું છે? તો કે 2 લીટર. દૂધ કેટલું લીધું એમને? 2 લીટર. તો એનું પણ આપણને અહીંયા માપ આપેલું છે. તો એ શું થશે? નિશ્ચિત પરિમાણવાચક વિશેષણ. અને ત્યારબાદ એનો બીજો પેટા પ્રકાર અનિશ્ચિત પરિમાણવાચક વિશેષણ. એની વ્યાખ્યા સમજીએ. એનાથી અપોઝિટ, નિશ્ચિતથી અપોઝિટ, કે જેમાં અનિશ્ચિત માપ દર્શાવવામાં આવે તેને અનિશ્ચિત પરિમાણવાચક વિશેષણ કહે છે. જેમાં અનિશ્ચિત માપ દર્શાવેલું હોય તેને શું કહેવાય?
અનિશ્ચિત પરિમાણવાચક વિશેષણ. જેમ કે સાંઈબાબાના મંદિરે અઢળક સોનું છે. હવે અહીંયા જુઓ, અઢળક આપેલું છે, બરાબર. એનું કોઈ માપ આપેલું નથી કે 1 કિલો, 2 કિલો, 3 કિલો એવું કોઈ સોનાનું માપ આપેલું નથી. અઢળક એટલે કે ઘણું બધું. સાંઈબાબાના મંદિરે ઘણું બધું સોનું છે, અઢળક સોનું છે. તો એનું શું થશે? અનિશ્ચિત પરિમાણવાચક વિશેષણ, બરાબર. અને ત્યારબાદ મને થોડા પૈસા આપો. અહીંયા પણ પૈસાનું માપ આપેલું નથી. મને પૈસા આપો, થોડા પૈસા આપો એટલે કેટલા એ કીધેલું નથી. તો અહીંયા પૈસાનું માપ આપેલું નથી. તો એ શું થશે? અનિશ્ચિત પરિમાણવાચક વિશેષણ. એનું માપ આપેલું નથી. હવે વિશેષણમાં આપણો જે છેલ્લો પ્રકાર છે વિશેષણનો, જેનું નામ છે સાર્વનામિક વિશેષણ. સાર્વનામિક વિશેષણ કોને કહેવાય? તેની વ્યાખ્યા સમજીએ આપણે કે જે વિશેષણ સર્વનામ દર્શાવી સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે તેને આપણે સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખીએ છીએ. કે જે વિશેષણ સર્વનામ દર્શાવી સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે તેને આપણે સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખાવીએ છીએ. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલા છે કે આ ખેતર અમારું છે. એની અંદર તમે જુઓ કે જે આ ખેતર અમારું છે, એમાં આ જે વાક્ય છે એ કયું છે? દર્શક વિશેષણ. આ છે એ શેનું સૂચન કરે છે? તો કે બતાવવાનું સૂચન કરે છે, બરાબર. આ છે ખેતર બતાવવાનું સૂચન કરે છે એટલે એ શું છે? તો કે દર્શક વિશેષણ. આ ખેતર અમારું છે એમાં સર્વનામ દર્શાવી સંજ્ઞાના અર્થમાં વધારો કરેલો છે. બીજું, તમે શું કરો છો? પ્રશ્નાર્થ પૂછવામાં આવેલો છે કે તમે શું કરો છો. તો પ્રશ્ન શેનાથી પૂછવામાં આવ્યો? તો કે શુંથી, કે તમે શું કરો છો. તો એ શું થશે? સાર્વનામિક વિશેષણ. અને ત્રીજું છે જેવું કરો તેવું ભરો. સાપેક્ષ વિશેષણ. જેવું કરો તેવું ભરો. એકબીજાની આશા રાખેલું છે. આ વાક્ય તમે જુઓ, જેવું કરો તેવું ભરો. એક સાથે જ આ વાક્ય બોલવામાં આવશે કે એક જે વાક્ય છે એ બીજા વાક્યની અપેક્ષા રાખે છે, બરાબર. એકબીજાની અપેક્ષા રાખે છે એટલે એને સાપેક્ષ વિશેષણ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જેવું કરો તેવું ભરો એ શું થશે? તો કે સાર્વનામિક વિશેષણ. હવે સાર્વનામિક વિશેષણ છે એ ક્યાં ક્યાં હોઈ શકે એ તમને કહી દઉં. તો કે તેઓ, તેમની, અમે, મારી, આપણી, અમારી એ બધા છે એ સાર્વનામિક વિશેષણ હોઈ શકે છે. અહીંયા આપેલું છે કે આ ખેતર અમારું છે, એની બદલે આ તમારી બુક છે, બરાબર. તો આ બધા વાક્ય છે એ શેમાં થશે? તો કે સાર્વનામિક વિશેષણની અંદર. હવે અહીંયા આપણે જોયા કે દર્શક વિશેષણ, પ્રશ્નાર્થ વિશેષણ અને સાપેક્ષ વિશેષણ. તો એ શું છે? તો કે સાર્વનામિક વિશેષણના 3 પેટા પ્રકાર છે. કે સાર્વનામિકની અંદર 3 રીતે એમના પ્રશ્ન છે, 3 રીતેના વાક્ય છે તે બની શકે. તો હવે આપણે એને ડિટેલમાં જોઈએ કે દર્શકવાચક વિશેષણ છે એ કેવી રીતે બને છે, પ્રશ્નાર્થ વિશેષણ કેવી રીતે બને છે અને સાપેક્ષ વિશેષણ છે એ કેવી રીતે બને છે. તેમાં આપણે પેલું જોઈએ દર્શક વિશેષણ. દર્શક એટલે કે બતાવનાર વ્યક્તિ, બરાબર. આપણે બતાવી, જેમ કે આપણે કહીએ આ કોમ્પ્યુટર છે તો મેં તમને બતાવ્યું કે કોમ્પ્યુટર છે તો હું છે એ શું થઈ? બતાવનાર થઈ, વ્યક્તિ થઈ, બરાબર. તો દર્શક એટલે કે બતાવવું. તો દર્શક સર્વનામ જ્યારે વિશેષણ તરીકે વપરાય ત્યારે તેને દર્શક વિશેષણ કહે છે. કે દર્શક છે એ સર્વનામ જ્યારે વિશેષણ તરીકે ઓળખાય છે ત્યારે તેને આપણે દર્શક વિશેષણ તરીકે ઓળખાવીએ છીએ. જેમ કે આ મકાન અમારું છે, બરાબર. હવે આમાં તમે જુઓ, આ મકાન અમારું છે એની અંદર દર્શક સર્વનામ શું આવશે? તો કે આ મકાન દર્શાવવાનું કાર્ય કયો શબ્દ કરે છે? તો કે આ છે એ મકાન દર્શાવવાનું કાર્ય કરે છે. તો એ શું થશે? દર્શક સાર્વનામિક વિશેષણ.
બીજું જોઈએ કે એ પુસ્તક ખૂબ સારું છે. એ પુસ્તક ખૂબ સારું છે. પુસ્તક દર્શાવવાનું કાર્ય કયો શબ્દ કરેલો છે? તો કે એ. બરાબર. તો એ શું થશે? દર્શક સાર્વનામિક વિશેષણ. બતાવવાનું કાર્ય કરે તેને દર્શક સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એનો બીજો પ્રકાર છે પ્રશ્નાર્થ વિશેષણ. પ્રશ્નાર્થ વિશેષણ કોને કહેશું? તો કે જે વિશેષણ પ્રશ્ન પૂછવા માટે વપરાય તેને પ્રશ્નાર્થ વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. જે વિશેષણ પ્રશ્ન પૂછવા માટે વપરાવવામાં આવે તેને પ્રશ્નાર્થ વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે તમે શું લાવ્યા? પ્રશ્ન પૂછાણો. બરાબર. તમે શું લાવ્યા? તો પ્રશ્ન કયા શબ્દથી પૂછાણો? તો કે શુંથી. એટલે આ જે શું છે એ શું થશે? પ્રશ્નાર્થ સાર્વનામિક વિશેષણ. બરાબર. પછી તમે ક્યારે આવશો? આ વાક્યની અંદર જુઓ, તમે ક્યારે આવશો? તો કયા શબ્દથી પ્રશ્ન પૂછવામાં આવ્યો? તો કે ક્યારે. તો ક્યારે છે એ શું થશે? પ્રશ્નાર્થ સાર્વનામિક વિશેષણ. અને હવે છેલ્લો આપણો પોઈન્ટ છે સાપેક્ષ વિશેષણ. સાપેક્ષનો સંધિ છૂટી પાડીએ તો કે સ વત્તા અપેક્ષા. સાપેક્ષ. સ એટલે કે સાથે, અપેક્ષા એટલે કે ઈચ્છાવાળું. બરાબર. સાપેક્ષ. એકબીજાની ઈચ્છા ધરાવતું હોય તેને આપણે સાપેક્ષ તરીકે ઓળખાવીએ છીએ. વ્યાખ્યાથી વધારે સમજીએ કે જે વિશેષણ એકબીજા સાથે વાપરવાની જરૂર અથવા તો અપેક્ષા રહે છે તેને સાપેક્ષ વિશેષણ કહે છે. એટલે કે જે વિશેષણ એકબીજાની અપેક્ષા રાખતું હોય તેને આપણે સાપેક્ષ વિશેષણ તરીકે ઓળખાવીએ છીએ. સાપેક્ષ સર્વનામ વિશેષણ તરીકે વપરાય ત્યારે સાપેક્ષ વિશેષણ છે તે બને છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અહીંયા તમે જુઓ કે જ્યાં અને ત્યાં એ બંને એકબીજાની અપેક્ષા રાખેલી છે. આ બંને આ વાક્ય તમે બોલશો વાક્ય ત્યારે જ્યાં અને ત્યાં એ બંને શબ્દ એકબીજાની અપેક્ષા રાખેલી છે. એના વગર આ વાક્ય પૂરું થતું નથી. તો કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો એકબીજાની અપેક્ષા રાખેલી છે. એવી જ રીતે બીજું વાક્ય છે જેવું વાવશો તેવું લણશો. જેવું વાવશો તેવું લણશો. એટલે કે જેવું તમે કર્મ કરો એવું તમે ફળ મેળવો. બરાબર. તો જેવું અને તેવું એ બંને એકબીજાની અપેક્ષા રાખેલી છે. તો એ શું થશે? તો કે સાપેક્ષ સાર્વનામિક વિશેષણ. અને છેલ્લું વાક્ય આપેલું છે કે જો મહેનત કરશો તો ફળ મળશે. એમાં જો અને તો એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. તો જો અને તો એ બંને શું થશે? સાપેક્ષ સાર્વનામિક વિશેષણ. જો અહીંયા આપેલું જ છે, લખેલું જ છે કે એક વિશેષણ બીજા વિશેષણની અપેક્ષા રાખે છે તેને સાપેક્ષ વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણો જે આ વિશેષણનો ટોપિક છે એ વિશેષણનો ટોપિક પૂરો થાય છે. તો આ ગુજરાતી ગ્રામરની અંદર આપણે 3 ટોપિક છે એનો અભ્યાસ કરેલો છે. અને વિશેષણ એના સ્વરૂપની દ્રષ્ટિએ 2 પ્રકાર અને વિશેષણના મુખ્ય 5 પ્રકાર એટલું આપણે જોયું. તો અહીંયા સુધી તમારી નોટબુકની અંદર બધું જ વર્ક કમ્પ્લીટ હોવું જોઈએ.